પેરિસ ઓલિમ્પિકમાં ભારતે મારી છે મેડલ્સની હેટ્રિક. યસ, ત્રીજો મેડલ છે આપણે આવી ગયો છે અને ત્રીજો મેડલ આવ્યો છે બ્રોન્ઝ. અને કોણ લાવ્યું છે? તો આપણા જે શૂટર છે સ્વપ્નિલ કુશાલે એ 50 મીટરની જે શૂટિંગ કોમ્પિટિશન હતી અને જેમાં પેરિસ ઓલિમ્પિકમાં અત્યારે ભારત માટે બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો છે. સ્વપ્નિલ જે છે એના વિશે જો તમારી સાથે વાત કરું તો સ્વપ્નિલ એન્ડ મહેન્દ્રસિંહ ધોનીનું ખાસ કનેક્શન છે. શું કનેક્શન છે? તો તમને કહું કે કુશલ જે છે એ 2015થી રેલવેમાં છે, ટિકિટ કલેક્ટરનું કામ કરી રહ્યા છે અને એની સાથે સાથે અત્યારે શૂટર છે એ પણ છે. એટલે 12 વર્ષ પહેલાં એમણે ડેબ્યુ કર્યું હતું એઝ અ શૂટર અને ઇન્ટરનેશનલ લેવલ પર અલગ અલગ ઘણા બધા મેડલ્સ જીત્યા હતા. આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં પણ એમણે જ્યારે આ મેડલ જીત્યો અને ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે કયા સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, એટલે એમણે કહ્યું કે શૂટરમાં તો મારા કોઈ હાલમાં કોઈ એવા ખાસ કે મને એવા ફેવરેટ નથી, પણ જો મને કોઈ વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોની મને બહુ પસંદ છે, કારણ કે જે મુજબ એ શાંત મગજ રાખીને પોતે કામ કરે છે એવી રીતે જ શૂટિંગમાં પણ શાંત મગજ રાખવું પડે છે. એટલા માટે મારા આઇડલ છે અને જે મુજબ ક્રિકેટ અને એમનું કનેક્શન છે મહેન્દ્રસિંહ ધોની સાથે, અને એવું કહે છે કે શૂટિંગમાં પણ તમારે એટલી જ એકાગ્રતા જોઈએ અને એટલા માટે ખાસ કરીને એમને મહેન્દ્રસિંહ ધોની પસંદ છે. એટલે ભારત માટે જ્યારે અત્યારે આ ત્રીજો મેડલ આવ્યો છે એ મેડલ પણ શૂટિંગમાં જ આવ્યો છે. એટલે અત્યાર સુધીના 3 બ્રોન્ઝ મેડલ આવ્યા એ શૂટિંગમાં મળ્યા છે. એટલે બાકીના જેટલી પણ રમતો છે આપણે એવું ઈચ્છીએ કે બીજી જેટલી પણ રમતો છે એમાં પણ ભારત જે છે એ મેડલ લઈને આવે. એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ. બાકીની જેટલી પણ ગેમ્સ હવે બાકી છે, પાર્ટિસિપન્ટ છે, પ્લેયર્સ છે, એ બધાનો જે જુસ્સો છે આ વખતે ઓલિમ્પિકમાં એ જબરજસ્ત છે. અને આપણે ટીમ ઇન્ડિયા વતી બધા આખા ભારત વતી છે આપણે એવી પ્રાર્થના કરીએ કે વધારે ને વધારે મેડલ છે આપણા રમતવીરો લઈને આવે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.